તો ચાલો મિત્રો, હું આવી ગયો છું 35 નંબરની નિશાળમાં, મારી જૂની નિશાળ જોવા. અમે પહેલાં અહીંયા કને બેહીને જમતા હતા. આ બાથરૂમ અમારું, અહીંયા બેસવાનું, અહીંયા ઠેઠ લૂકી લાઈન થતી હતી. આ નિશાળની બારી, આ નિશાળ અમારી. તો હાલો, હજી દેખાડવાનું બાકી છે તમને. કેટલા 5 વર્ષ થઈ ગયા, 5 થી 6 વર્ષ થઈ ગયા, હજી ખબર નથી મને. હજી આ નિશાળ ચાલુ જ છે, જોઈ શકો છો તમે. અમારું બાથરૂમ. તો પહેલાં અમે આ નિશાળમાં ભણતા હતા. મને જાતા બીક લાગે છે અત્યારે. તો જયરમાન ગાંધસાગર કે પછી આવા બાવળિયા વધી ગયા છે. તો ચાલો મિત્રો, તો હું આવી ગયો. અહીં લૂકી ઠેઠ લાઈન થતી હતી, ખરબર બધું વધી ગયું છે. અને અહીંયા કને અમે પાણી પીતા હતા, ડીશું ધોવાનું બધું હતું. અહીંયા કને અમે બેઠા હતા. અમે નિશાળી આવીને મોડું થઈ જતું હતું, તો અહીંયા બેઠા હતા. શેઠ અમને અહીંયા કને ઉદબટ કરાવતા હતા ઊભા ઊભા. તો ચાલો મિત્રો, અહીંયા કને છે ને, અહીંયા કને અમને લાઈનમાં ઊભા રાખતા હતા. આ લાઈન તો અંદર જવાનું. અહીંયા બહાર તાળું માર્યું છે, તમે જોઈ શકો. આ પાણી પીવાનું તમને દેખાડી દીધું. તો લાઇટો બાઇટો બધું હતું. લાઇટો અત્યારે તૂટી ગઈ, 4 થી 5 6 વર્ષ થઈ ગયા. આ બોર્ડ સરકારી નિશાળ 35 નંબર. ચાલો મિત્રો, તો અહીંયા કરી દીધા છે. હું તમને તો રસમ દેખાડું. બધું અંદર કચરો થઈ ગયું છે. અંદર લાઇટો બાઇટો કાંઈ નથી. અને આમાંય નિશાળ હતી. આ જાવડા અમને સાયો બેસવાનો મારો. અમને બાળપણનું નાનું મને બધું યાદ આવે છે અત્યારે, કે હું પહેલાં ભણ્યો હોત ને તોય સારું હતું. અત્યારે મને બધું યાદ આવે છે. તો મને છે ને, હું બાજુમાં કામ કરું છું, એટલે છે ને હું જોવા આવ્યો હતો. તો ચાલો મિત્રો, મેં કહું છે ને આજ તમને મારું બધું દેખાડી દઉં, હું ક્યાં ભણતો હતો ક્યાં નહીં. અહીંયા કને અમે બેસતા હતા, નવરા હોય ને તો અહીંયા કને અમને રમાડતા હતા. આ જગ્યા અમારી. અત્યારે જોઉં છું ને તો મને કાંઈક થાય છે કે આ ખોટું થઈ ગયું. તો ચાલો મિત્રો, જો અત્યારે બાવળિયા મોટા થઈ ગયા છે, નીકળાય એવું નથી. અત્યારે મને અંદર જાતા બીક લાગે છે. અને બહારથી માર્યું છે તાળું. અમારું જૂનું બાયણું, અહીંથી અમે નીકળતા હતા. અહીંયા કને શેઠ અમારા પેશાબ કરવા નહીં આવતા હતા. મૂતેણી છે એમની, આ અમારી મૂતેણી. જોઈ લો, આ અમારો જૂનો ટાંકો. અત્યારે જોઈને તો મને કંઈક થાય છે. હા, અમારી નિશાળ. બધું આવી ગયું અમારું. તો ચાલો મિત્રો, હવે જેમ બને આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો, અને તમારે જે લખવું એ લખી નાખજો. અને હું છું ભાવનભાઈ દેવીપૂજક કાંગિયા. આ નિશાળમાં અમે બધા ભાઈઓ ભણતા હતા. અમારા દેવીપૂજક સમાજના ભાઈઓ અમે બધા યાદની સ્કૂલમાં ભણતા હતા. અત્યારે તો મને જાતા અંદર બીક લાગે છે, એટલે હું નથી જતો. તો હાલો, હવે હું જાઉં છું મારી દુકાને, બાજુમાં પાનના ગલ્લે મોમલ હોટલે. બાય બાય.